ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ના? તો હું સુસ્મિતા મેડમ, તમે જે તમારા 10thનું ટેક્સ્ટ બુક છે એમાં તમારા બ્લેક બેક નથી આવતું, કેમ કે સપ્લિમેન્ટરી બુક છે. એટલે તમારા જે દર્પણ હોય યા તમારા જે નવનીત હોય એમાં તમે લોકોને બ્લેક બેક સપ્લિમેન્ટરી જે છે એ મળી જશે. તો તમારું લગભગ બધું જ કોર્સ પૂરું થઈ ગયું છે. ગ્રામરનું થોડુંક જ બાકી છે ને આજે આપણે બ્લેક બેક જે છે સપ્લિમેન્ટરી એ આપણે કરશું. તો બ્લેક બેક એક જેને કાળિયાર કહે છે એક એમાં એ જે સપ્લિમેન્ટરી તમારું છે એમાં થોડુંક અલગ અલગ સ્ટોરી આવશે. તો પહેલાં જે સ્ટોરી છે એ બ્લેક બેકનું છે. સેક્શન એ કાળિયાર એટલે બ્લેક બેક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટીલોપ, એટલે જેટલા બી હિરણ છે એના કરતાં વધારે એ જે છે ફાસ્ટ છે. ઇટ ઇઝ ફાઉન્ડ મેનલી ઇન ઇન્ડિયા, એ મેન ભારત વર્ષમાં જ એના ખોજ મળે છે. બટ ઓલ્સો ઇન પાર્ટ્સ ઓફ પાકિસ્તાન, પણ એનું થોડુંક બધું હિસ્સા પાકિસ્તાનમાં પણ છે. નેપાલ એન્ડ સમ અધર કન્ટ્રીઝ, એના પછી નેપાલ ને બીજું કઈ દેશોમાં પણ બ્લેક બેક જે છે એ મળે. ઇન ઇન્ડિયા ઇટ ઇઝ ફાઉન્ડ મેનલી ઇન મહારાષ્ટ્ર, ભારતવર્ષમાં વધારે તે બધા મહારાષ્ટ્રમાં એનું ખોજ મળે છે. એના પછી ઉડીશા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા, ત્યાં પણ બ્લેક બેક જે કાળિયાર છે એટલે કાળા હિરણ કહેવાય એને, એનું પણ ખોજ મળે છે. ઇન ગુજરાત બ્લેક બેક્સ આર સીન ઇન સૌરાષ્ટ્ર, ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં તમને આ જોવા મળશે. ઇટ ઇઝ ઓરિજિનલ હેબિટેટ લિવિંગ પ્લેસ, એની જે જગા છે એક જ જગા એ રહે છે. ઇન ઓપન પ્લેન એન્ડ નોટ ડેન્સ જંગલ, એ ખુલ્લું જગામાં રહેવાનું માંગે છે, ન કે જંગલમાં. દેર ઇઝ ધ ફેમસ બ્લેક બેક નેશનલ પાર્ક એટ વેલાવદર ઇન ભાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રમાં જે વાલ રિજન છે વેલાવદરમાં, અહીંયા તમને નેશનલ પાર્કમાં આ બ્લેક બેક એટલે કાળા હિરણ જે છે એ જોવા મળશે. લેટ્સ નો સમથિંગ અબાઉટ ધ બ્લેક બેક, આજે આપણે જે છે બ્લેક બેક માટે કુછ જાણીએ છીએ. નેશનલ પાર્ક એટ વેલાવદર, બ્લેક બેક નેશનલ પાર્ક વેલાવદર ઇઝ સિચ્યુએટેડ ઇન ધ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત સ્ટેટ ઇન ઇન્ડિયા. વેલાવદર નેશનલ પાર્ક ક્યાં આવ્યા ને? વેલાવદર નેશનલ પાર્ક જે છે એ ગુજરાત જે સ્ટેટ છે ગુજરાત રાજ્યમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં આવે છે. એસ્ટાબ્લિશ્ડ ઇન 1976 ઇન ધ વાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર, આ જે છે 1976માં આ વાલ રિજન સૌરાષ્ટ્રમાં આ જે પાર્ક છે એનું જે સ્થાપના કર્યું હતું. હવે જે છે ધ પાર્ક ઇઝ લોકેટેડ અરાઉન્ડ 72 કિલોમીટર ફ્રોમ ધ ડિસ્ટ્રિક્ટ, આ જે છે 72 કિલોમીટર છે જિલ્લાથી. હેડક્વાર્ટર સિટી ઓફ ભાવનગર, ભાવનગર જે હેડક્વાર્ટર છે શહેરનું એનાથી આટલું દૂર એ નેશનલ પાર્ક છે. હવે એના ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ટેક્સ્ટ અબાઉટ, આ ટેક્સ્ટ શેના માટે છે? આ ક્વેશ્ચન છે, હવે આપણે જોઈ લઈશું. ક્વેશ્ચન જે છે એ તમને લખવામાં આવશે, હું તમે લોકોને એક્સપ્લેન કરશું. એક્ઝામમાં પણ તમે લોકોને ક્વેશ્ચન્સ જ રહેશે, ઉપર આવું તમારું પેરાગ્રાફ રહેશે, આવું પેસેજ રહેશે ને નીચે ક્વેશ્ચન રહેશે. તો એમાં પણ હું તમને એક્સપ્લેન કરશું, એ તમને 2 ટાઈમ્સ લખવામાં આવશે હોમવર્કમાં. હવે જો ક્વેશ્ચન પહેલા, વોટ ઇઝ ધ ટેક્સ્ટ અબાઉટ? અ ટેક્સ્ટ અબાઉટ અ બ્લેક બેક, અ ટેક્સ્ટ અબાઉટ અ બ્લેક બેક, આ કોના વિશે આપણે વાત કર્યું છે આ ટેક્સ્ટમાં? ને કાલા હિરણ એટલે બ્લેક બેકમાં. તો આન્સર આવે શું કે આ ટેક્સ્ટ અબાઉટ અ બ્લેક બક. સેકન્ડ નંબર, ઇન હાઉ મેની સ્ટેટ્સ ઇન ધ બ્લેક બક ફાઉન્ડ ઇન ઇન્ડિયા, કેટલા સ્ટેટમાં જે છે આ બ્લેક બેક જે કાલા હિરણ આપણે અહીંયા મળશે? તો આપણે જોઈ લ્યો, અહીંયા જો મહારાષ્ટ્ર 1, ઉડીસા 2, પંજાબ 3, રાજસ્થાન 4, હરિયાણા 5, ગુજરાત 6, આંધ્રપ્રદેશ 7, તમિલનાડુ 8, કર્ણાટકા 9. તો કેટલા સ્ટેટમાં આપણે મળશે?
Now, no state 9. How many states is the black bug found? Now, 9 states is the black bug found in India. Answer આવે 9 states is the black bug found in India. હવે ત્રીજું ક્વેશ્ચન, what is the વેલાવદર famous for? વેલાવદર કેમ એટલા પ્રખ્યાત છે એના માટે તો આપણે અહીંયા જોઈ લઈશું. વેલાવદર is the famous, there is the famous black buck national park. There is the famous black buck national park. આટલું જ તમે લોકોને લખવાનું. તો ત્રીજુંનું શું આન્સર આવે છે? ના, there is the famous black buck national park. હવે ચોથા, where is the black buck national park situated in? black buck જે નેશનલ પાર્ક છે એ ક્યાં સ્થાપિત છે? એટલે અહીંયા આપણે જોઈ લઈશું. અહીંયા વેલાવદર is situated, the black buck national park at Velavadar is situated in the Bhavnagar district of Gujarat state, India. આપણે ઇન્ડિયા સુધી લખવાનું. તો where is the black buck national park situated in, ત્યાં સુધી તમને લખવાનું. એનો આન્સર છે black buck national park at Velavadar is situated in the Bhavnagar district of Gujarat state, India. આ black buck national park થી ઇન્ડિયા સુધી લખવાનું. હવે પાંચમું, find out the sentence from the text with closer meaning to its original living place is open plain. હવે જે છે આ જે વાક્ય છે એ તમને ઓરિજિનલ લિવિંગ પ્લેસ ઓપન પ્લેનનું એનું જે છે આન્સર ગોતવાનું છે. હવે જો, ઇન ઓરિજિનલ હેબિટેટ, ઇન ઓરિજિનલ હેબિટેટ એટલે લિવિંગ પ્લેસ. આ આન્સર આવે છે પાંચમાનું. ઇન ઓરિજિનલ હેબિટેટ એટલે લિવિંગ પ્લેસ. ઇન ઓપન પ્લેન ઇઝ નોટ ડેન્સ જંગલ. તો ઇન ઇટ્સ ઓરિજિનલ હેબિટેટ એનું આન્સર આવે છે લિવિંગ પ્લેસ. ત્યાંથી તમે લોકોને આ ડેન્સ જંગલ સુધી લખવાનું છે પાંચમું. હવે એના જે છે આપણે ફોરેસ્ટ રેડી. હવે એના પછી આપણે 2 નંબરનું લઈ લઈશું. 2 નંબરનું જો, by the time I was so pleased with my stomach full of jalebis that I got into the mood for some fun. આ એક બીજો સ્ટોરી આવી ગયો છે. આપણે નાના નાના સ્ટોરી છે. તો અહીંયા એક એવો સ્ટોરી છે કે જલેબી ખાવાથી જે એને મન થયું હતું એના એક સ્ટોરી છે, એ આપણે જોશું. By that time I was so pleased with my stomach full of jalebis that I got into the mood for some fun. I started handing on the jalebis to the children around. એવું સમય હતું જેને મને બહુ મન થઈ ગયું હતું. મારા જલેબી ખાવાથી મારા જો આખું પેટ હતું એ ફૂલ થઈ ગયું હતું ને મને થોડુંક ફન કરવાનું હતું. તો તે ત્યારે હું જોયું કે મારા હાથે જે જલેબી હતા, મારા આજુબાજુમાં જે છોકરાઓ રમતા હતા. આઈ ડેસ્ડ ટુ ધ હલવાઈ એન્ડ બોટ 1 more rupee worth jalebis, came back and stood on the chabutra of the one of the houses library distributing jalebis to the children. જે છોકરાઓનું એક રશ હતું, એટલે એક પૂરા ઝુંડ હતું છોકરાઓનું. તે એ ઝુંડ પાસે હું ગયા ને હલવાઈના પાસેથી હું 1 રૂપિયાના જલેબી લાવ્યા. એને એ પછી ચબૂતરા પાસે જઈને ઘરની બાજુમાં જે લાઇબ્રેરી છે ના ઘરની બાજુમાં જે છોકરાઓ રમતા હતા એ છોકરાઓને હું બધાને એ જલેબી આપ્યા. By now there was a huge mob of children around me. એટલે હું જ્યારે જલેબી આપતા હતા ત્યારે બધા જે છોકરાઓ છે મારા આજુબાજુ એ ભીડ કાઢી ગયા. The beggars too launched assault attack. I bought jalebis remaining 2 rupees as well as disturbed them. હવે જે છે જે બિગર્સ હતા
બેગર્સ એટલે જે ભિખારી છે, લંચનું ટાઈમ તે ના જે જલેબી 1 રૂપીસ મારી પાસે જે હતા પછી હું એને આપી દીધું ખરીદીને. દે આઈ વોશ્ડ માય હેન્ડ્સ એન્ડ માઉથ એન્ડ પબ્લિક ટેપ એન્ડ રિટર્ન હોમ. પછી હું મારા મોઢું ધોવું, પબ્લિક ટેપથી એટલે જો લોકલ લેમ્પ હોય એમનાથી મારે મોઢું ધોયું અને જે છે હું ઘરે આવી ગયા. પુટિંગ ઓન સચ એન ઇનોસેન્ટ ફેસ એઝ આઈ હેડ નોટ ઇવન સીન હિન્ટ ઓફ જલેબીસ ઇન માય લાઈફ. મારે આટલા જ જલેબીનું મળવું છે એક ક્રેઝી પણ હતું. હું કોઈ દિવસ આવું નથી જોયું, મારા મોઢથી કોઈને ખબર જ ન પડવા દીધું. ડાયજેસ્ટિંગ જલેબીસ બીકમ એનધર મેટર. જલેબી જે છે એ જે છે પચી ગયું હતું. એટ નાઇટ આઈ હેડ ટુ ઇટ માય ડિનર એઝ વેલ. એટલે રાતે જ હું મારા જે જમવાનું છે એ હું લઈ લીધું હતું. હવે જો ક્વેશ્ચન્સ છે. I got into the mood for some fun. I got into the mood for some fun. એનો મતલબ શું થાય છે કે આ જે લેખક છે, જે રાઇટર છે, એને થોડુંક મજા કરવાનું કેમ સૂચ્યું તો એનું આન્સર આવે છે હિયર આઈ સ્ટેન્ડ્સ ફોર ધ નેરેટર ઓર ધ ઓથર. હિયર આઈ સ્ટેન્ડ્સ એટલે આઈ સ્ટેન્ડ જો અહીંયા આવે છે આઈ સ્ટેન્ડ. રેડી. હવે બીજુંમાં છે વોટ ડઝ આઈ સ્ટેન્ડ ફોર હિયર. હિયર આઈ સ્ટેન્ડ ફોર ધ નરેટર ઓર ઓથર એનું આન્સર. ને બીજુંનું છે આઈ ડેશ ટુ ધ હલવાઈ વાય વિચ ઓફ ધ ફોલોઈંગ વર્ડ શોઝ એક્શન. કોના શબ્દ છે જે એક્શન બતાવે છે? ડેસ્ડ. ડેસ્ડ શોઝ એક્શન. ડેસ્ડ એટલે જે રસ્ટ હોય એ એક્શન કહેવાય. હવે ત્રીજાનું જો what did to getting into mood for some fun. क्या કરવા માંગતા હતા ને वो કઈ મૂડનું મતલબ ફન કરવા હતું. તો આફ્ટર ગેટિંગ ઇન્ટુ મૂડ ફોર સમ ફન ઈ ડિસ્ટ્રીબ્યુટેડ જલેબી. થોડુંક મજા કરવા પછી એ જે છે જલેબી બધામાં જે છે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું હતું. હવે જો હુ વેર ગિવન ધ જલેબીસ, કોણે એને જલેબી આપ્યું હતું? ધ ચિલ્ડ્રન એન્ડ બેગર્સ આર ગિવન જલેબીસ. તે છોકરાઓને ને જે ભિક્ષુક હતું, જે ભિખારી હતું એને જલેબી આપ્યા હતા. 6નું આ સાચું જ છે. 5મું જે છે હેર ધ લેફ્ટ ઇન્ટુ જલેબીસ હેન્ડ એન્ડ માઉથ ફર્સ્ટ. યસ, જલેબી એ ખાવા પછી એના હાથ મોઢું ધોઈ લીધું હતું તાકી એ છુપાઈ જાય કે કોઈને ખબર ન પડે. તો આ જે છે સાચું એટલે ટ્રુ. 6નું જો હેર મોબ મીન્સ મેની ચિલ્ડ્રન્સ. અને વોટ ઇઝ ધ મોબ હેર? મોબનું મતલબ શું છે? મોબ એટલે અહીંયા છોકરાઓને કીધું હતું. હવે જો એના બીજું પાઠ. There was a shade giving tree beside the railway truck. જે એક શેડ હતું રેલવે ટ્રક એટલે જે રેલવે લાઇન હતું એના પાછળ એક ટ્રક્સ હતું. ટ્રક્સ એટલે જે રેલવે લાઇન હતું એક શેડનું પાછળ. અર્લિયર ધ એન્ટાયર મેટર સીમ ટુ સ્માઇલ. હું આ બધું પટાવવા માટે સિમ્પલ ત્યાં ગયા. જલેબીઝ વિથ ધ ફીઝ મની એન્ડ ધ ફીઝ વિથ ધ સ્કોલરશીપ મની. જે સ્કોલરશીપનું પૈસું હતું એના મમ્મી એને આપ્યું હતું, એના મમ્મી પપ્પાએ એ જલેબીમાં બધું ખર્ચ કરી દીધું હતું. આઈ હેડ નોન દેટ આઈ વુડ ગેટ ધ સ્કોલરશીપ ધ નેક્સ્ટ મંથ. એને ખબર જ એ જાણતો હતો કે એને સ્કોલરશીપ મળશે નેક્સ્ટ મંથમાં. આઈ વુડ હેવ પોસ્ટેડ ડિલેડ એટલે હું જે છે એ પોસ્ટપોન કરી દીધું, એ બંધ કરી દીધું, એની પાછા રહી ગયું હતું. માય જલેબી ઇટિંગ પ્રોગ્રામ ટુ ધ નેક્સ્ટ મંથ એઝ વેલ. એટલે જે એની જલેબી ખાવાનું જે પ્રોગ્રામ છે એ બીજા મંથે જે છે એ શરૂ થશે. નાઉ ફોર ધ ક્રાઇમ ઓફ ઇટિંગ ફ્યુ જલેબીઝ. અબ જે છે એ ગુનો કરી દીધું છે થોડુંક જલેબી ખાવાનું છુપાવીને. ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ. એ એના જિંદગીમાં પહેલી વાર આવું ગલતી કર્યું હતું. આઈ વોઝ એબસેન્ટ ફ્રોમ સ્કૂલ. એણે સ્કૂલ પરથી એ રજા લીધું હતું, એ સ્કૂલે ગયા જ નથી. સિટિંગ દેર અંડર ધ ટ્રી એટ ફર્સ્ટ આઈ ફેલ્ટ લાઈક ક્રાઇમ. હું એક એ જે ઓથર કહે છે કે હું એક પેડના નીચે બેઠા ને એમાં હું રોવા માંડી.
Then I felt like laughing when it struck. Suddenly became me that the tears I was shedding were not tears but drops the jalebi syrup. મને થોડુંક હસી પણ આવ્યું જ્યારે માણે એવું વિચાર આવ્યું કે મારા આંખથી જે છે આંસુ નીકળે છે, પણ એ આંસુ નહોતું, એ જલેબીનો જે રસ છે એ જ હતું. હવે જો ક્વેશ્ચન્સ. વોટ વોઝ અ સિમ્પલ પ્લાન? આન્સર આવે છે ધ સિમ્પલ પ્લાન વોઝ જલેબીઝ વિથ ધ ફેસ money and the fees with the scholarship money. What was the simple plan? Now the simple plan was jalebis with the fees money and the fees with the scholarship money. હવે બીજાનું, did the stop delay his jalebi eating program? No, it did not. એનું જલેબીનું એટલા માટે તે જલેબીનું જે પ્રોગ્રામ છે એ રોકાઈ રાખ્યું હતું? નો, નથી, એ નથી રાખ્યા. હવે ત્રીજુંનું જો, now for the crime eating a few jalebis. What does the word crime mean? The word crime means faulty conduct. આ જે વર્ડ છે ક્રાઇમ એનું મતલબ છે ફર્ટિલિટી જે છે કન્ડક્ટ છે. હવે આપણે જોઈ લેશું ચોથો ક્વેશ્ચન જે છે, ધ નેરેટર હેડ postponed his jalebis eating program and he had money. True or false? The false. આ ફોર્થનું જે છે ફોલ્સ છે. હવે ફિફ્થનું, ડ્યુ ટુ ધ ક્રાઇમ ઓફ ઇટિંગ અ ફ્યુ જલેબીસ વોટ ડીડ હી નોટ ડુ? સે શું કર્યું? જલેબીસ જે ક્રાઇમ છે એટલે એ શું નથી કર્યું? એટલે આ ક્રાઇમ એટલે હતું કે ડ્યુ ટુ ધ ક્રાઇમ ઓફ ઇટિંગ અ ફ્યુ જલેબીસ હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. પહેલી વાર છે એ સ્કૂલ નથી ગયા આ જલેબી ખાવા માટે, એટલે જે એ એક ગુનો કરી હતું. તે આ જે ક્વેશ્ચન આન્સર છે છોકરાઓ, આ તમે લોકોને બ્લેક બકનું પહેલું ના બીજું આ જલેબીવાળું જે છે 2 પાર્ટ એનું તમને જે 15 ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન તમને 2 ટાઈમ્સ લખવામાં આવશે હોમવર્કમાં. તો આ તમે લોકોને હોમવર્કમાં મને કરીને બતાવવાનો રહેશે. તો આજનું લેક્ચર અહીંયા જ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે તમે જોઈ લેશું આ એનું જે 4th પાર્ટ છે એ. ઠીક છે? સો ટેક કેર યોરસેલ્ફ. ગુડ બાય ઓલ. સ્ટે સેફ, સ્ટે